બહુ અઘરું છે ટાયરમાં છે અહીંયા રોટામાં ચડાવવું ને એમાં હાલ ટાયરમાં કઈ છે નહીં તો આમ જો કેટલી ગરમી થાય તમે અકેલા ખાલી જો ત્યાં મહેનત છે ત્યાં 20,000 આપે છે 20,000 તો પાણી પાણી કરી દે કેમ શું કહેવાય ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો આવ્યો કે મજામાં જશે હું પણ મજામાં છું તો આજના અમારા નવા વર્ગમાં તમારું સ્વાગત છે આજે આપણે છે બાબુપટના પાટીએ અત્યારે તો જોઈ શકો છો હવે અહીંથી આપણે જવાનું છે તન દર્શન બાજુ ભળ્યો છે એ બાજુ કેમ કે એના કરવાનું છે કપસી ક્યાં ખાલી કરવા જવાનું છે તમને બતાવી બ્લોગમાં આગળ બની રહેજો આગળ બતાવું છું અહીંથી આપણે નીકળી જઈશું ક્યારે ચાલો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે લુણસા પર અમારા લીલેશભાઈ આવ્યા છે અરે અમે તેને ક્યારે તડકાનું ગરમી ખાવીને કરતાં હારે ફરવા વ્યા જઈએ આપણે ગાડીમાં એસી બંધ થઈ જશે ત્યારે બહુ મુસીબત આવી ગઈ મોટી એટલે હવે કાંઈ ખોલ નાખ્યા બે બાજુના કે આમાં રહેવાય એમ નથી કેમ કે આ પેક ગાડી હોય એટલે રહેવાય નહીં ઓટોમેટિક બંધ થઈ જાય ચાલુ થાય છે ને એવું છે આગળ વરસાદ ચાલુ લાગે છે કેમ કે વાતાવરણ એવું છે એટલે ચાલો તો આગળ મળતા રહીશું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો શોરૂમ કેમ કે ફ્યુલ નાખવાનું છે એમાં ફ્યુલનો મતલબ થાય કેમિકલ એમાં એક ફોટો દેખાડીશ ને કેમિકલ છે એટલે એમાં નાખી લઈએ આમાં ફૂલ કરાવી લઈએ એસીનું બતાવી દઈએ જ્યારે અહીંયા કેમિકલના તો આવી રીતે ટાંકા લગાડેલા હોય એ રાખી દેવાની આવી નાખી દે હવે તમને બતાવી કેવી રીતે કરવાનું હોય છે ફાઇનલી મિત્રો હવે કેમિકલ નાખીએ છીએ આપણે એટલે કેમિકલ નાખવાનું હોય ત્યારે એવું છે 1 લીટર આવી ગયું છે આવી રીતે આમ ગંધ દબી રાખવાની એટલે આવે છે વરસાદ ચાલુ થઈ જશે આ ગાડી ટોટલ લોસ થઈ જઈશ ધીમે ધીમે વરસાદ ચાલુ છે ચાલો કેમિકલ નાખી લઈ ફાઇનલી અમારે લીલેશભાઈ આવી જશે હવે કેમિકલ નાખવા કેમ કે પંપે રાખી દીધા છે એવું છે 35 લીટર આવી ગયું ફાઇનલી મિત્રો આપણે નીકળી જશે હવે કેમિકલ નાખીને અત્યારે ફૂલ થઈ ગયા છે ફૂટા હાવ હવે જવાનું છે ડીઝલ નાખવા અત્યારે વરસાદ ધોમે ધોમ ચાલુ થઈ ગયો સાવ જોઈ શકો છો વરસાદ અત્યારે આ ડેમમાં પૂરે જ્યારે હાલે છે વરસાદ તો આગળ નવું નવું બતાવતા રહીશું ચલો મળી છે આગળ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો મળી છે આગળ તો અત્યારે વરસાદ એવો પડે છે ને અંદરાધાર પડે છે એમ પાણી પાણી કરી નાખ્યું ને હાવ અંદરાધાર પડે છે અત્યારે તો જોઈ શકો છો ત્યારે વાઇફરે ફૂલે ફૂલા લેશ ઘરમાં અંધારું થઈ ગયું એટલે લાઇટ કરી નાખી ચોખ્ખું દેખાય મોટા સાટે વરસાદમાં મોટા સાટે વરસે છે મારો વરસાદ છે આ બાજુ રાજુલા બાજુ તમને થોડું થોડું બતાવી દઈ વરસાદ આવવા પડે છે
ડીઝલ નાખીને પછી જવાનું છે પડીએ. કઈ પડીએ છે તમને હું બતાવી દઈશ. આવી ગયું છે 38 લીટર ડીઝલ આવી ગયું છે. ચાલી થઈ ગયું છે હવે. મિત્રો હવે આપણે ડીઝલ નાખી નીકળી ગયા છે. 100 લીટર ડીઝલ નાખવાનું હતું. ના એથી પંપે વરસાદ બહુ આવતો હતો એટલે કાંઈ અવાજ ઓછો આવતો હતો એવું બધું હતું એટલે પછી લીધું નહીં વધારે. ચાલો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે મળીએ છીએ હવે આગળ. વ્યૂ બતાવી દો તમને અહીંયા. ફાઇનલી મિત્રો આપણે પગી ગયા છીએ પડીએ. આપણે આ પ્લાન તેથી ભરવાનું છે. પથ્થરનો સ્ટોક કરી દીધો બોસ. બધું કંઈ હોવાનું નથી. મોટા કારણ ગપ્પા મોટા મોટા થઈ જશે. આ પડીએથી ભરવાની છે આપણે 20 mm કપસી. મોટો સ્ટોક છે ને જવા દઈ. ટ્રેક્ટર પડ્યું છે 2000 ટ્રેક્ટર. આ તો ગાય ગા ભરે છે. સ્પીડ વાળા માણસ છે એટલે અહીંથી ભરવાની છે 20 mm. ચાલો તો આગળ મળીએ. મિત્રો અત્યારે નજારો કેવો લાગે છે તમે જોઈ લ્યો. એક નંબર નજારો લાગે છે. અમારે લીલેશભાઈ ઉભી ગયા છે. અમારે લોડર આવી ગયું છે હવે. ચાલો ફરી આવી હવે ગાડી અમારે એમ કરવાનું. આ લોડર વાળાને ભરવાનું છે. અમારે ખાલી ઉભવાનું છે. નજારો જ એક કાંઈ અલગ છે. કેમ લાગે લીલેશ? બહુ જબરદસ્ત. વરસાદ આમ ઉપર એમ પડે છે. હા ઉપર વરસાદ આમ છે બહુ. ગજબનો પડે છે. આની બાજુમાં ડેમ છે. ડેમ પડે છે. આ ડેમ કી કહેવાય તો? હા આ ડેમ છે એ કી કહેવાય? ધાતરવડી. ધાતરવડી કેમ નામ છે? વાવેરાનો ડેમ છે ધાતરવડી. વાવેરા. તો મિત્રો હવે આવી ગયું છે આપણું લોડરને ભરે રાખ્યું છે. સ્પીડ વાળું છે એટલે ગાય ઘા ભરે છે તો વાર નહીં લાગે. અને બાજુમાં આવેલો છે ડેમ. બતાવી દો ઝૂમ કરી થોડું. મોટો ડેમ છે અહીંયા. પુલ છે અહીંથી. ગાય ભરે છે અત્યારે હબા હબી બહાટી એટલે જેઠે ઉભો છે. આમાં માથ સીંધે છે હવે. હવે તો ભરે પછી જઈએ કાંટો કરવા. પછી આપણે જવાનું છે પીપા બાજુ ખાલી કરવા. બાજુ ખાલી કરવાનું બતાવીશું. બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. ચડાવી દીધી છે આપણે કાંટે. વજન કાંટો થાય છે હવે. ટાયર ચેક કરી લઈએ. જેમાં પથ્થર હલવાઈ જાય છે જોવું પડે. લિફ્ટનું ટાયર ફાટી ગયું છે. લિફ્ટ બેહાડાય નહીં હવે. વરસાદ કાંઈ કહેશે નહીં. ઓલી બધું આગળ છે આમ. હવે મળતા રહીશું ખાલી કરવા જવાનું. હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ હવે. વાવેરા ગામ વટી જશ. વાવેરાથી હાલવાનું હોય. અહીંથી ડાયરેક્ટ આપણે રાજુલા નીકળવાનું બાયપાસમાં. બધી માઇન્ડ વી જો કેવી થઈ ગઈ છે. કે આ પેદવારી માઇન્ડ હોય એટલે થોડીક મોટી થઈ ગઈ.
અગર નવું નવું આવે તમને બતાવતા જઈ. હું લીલાશ કઈ કહેવા માંગસ? એટલી ખાવા જવું છે. મેંડવી આપણી વાડી છે વાગ્યોની થોડી એટલી અમારા રસ્તાથી ભૂંગળા બધાય ખવડાવે. ભૂણા ખવડાવે અને ઝટકા શોટ મેક દેવાય ને. માથે પાંદડા રે ઈંડીના દોડવા ખાઈ રહ્યા એવું છે. આ બધું વરસાદ સારા છે ને એટલે આપણે એમ લાગે કે માઇન્ડ જમનું ઉગી છે પણ ઈંડર ખેસવાઈ ગયા હોય તો ઈંડર દોડવા ન હોય. તો નીકળે મૂળિયા હાથમાં આવે. દુનિયા આપણે એમ થાય કે માઇન્ડ છે હાલો તો આગળ બનતા રહેવું. હવે કોમેડી ચાલુ જ રહી આમાં. આપણે પહોંચી જશે ત્યારે રાજુલાના બાયપાસ છે. અહીંથી રાજુલા અંદર ગામમાં છે ભાઈ. આજે આપણે બરાબર નીકળી જાય એટલે આપણે અહીંથી બરાબર જવાનું છે. રસ્તો કેવો છે તમને પણ બતાવીએ. તો કેવો રસ્તો છે, બહુ રસ્તો ખરાબ છે. આવી રીતે ત્યાં ઉતારવાની હોય. હા સ્લો પાછો લીમડો એવો છે. સિંગલ પટ્ટી સેટ લખી સિંગલ. બીજી ગાડી આવી તો નથી કે ગાડી આવી ત્યારે ઉપર વરસાદ બહુ ઓછો લાગે એટલે પાણી બહુ આવે છે. આ બાજુ જોઈ લો તમે, જોર પાણી આવે છે. ઉપર વરસાદ હોય ને એટલે અહીંયા પાણી વધારે આવ્યું છે. આ પાછા મેન ડેમમાં જાય. મોટો ડેમ જે છે ને રાજુલાવાળો ડેમ મેન છે ને આપણે ચાલો આગળ તમને બતાવતો જઈએ. સાવરકુંડલા વાળો રોડ છે ને મેન એ રોડ છે. ત્યાંથી અહીંયા બરાબર નીકળે છે. શોર્ટકટમાં અંદર હાલવાનું હોય. ગાય અંદર ગળી જશે એટલે નીકળી જવા દઈએ. પછી આપણે ગાડી કાઢીએ. કેવા રસ્તા છે પાછળ જોવો ને તમે, કેવા ખરાબ રસ્તા છે. અહીંયા ગાડી કાઢવાની હોય. આ રોડ આવી જાય. ગાડી વાળા અમારી ગાડી છે. આપણે રોડ પર ચડી જશે મેન રોડ ઉપર. રાજુલા ડેમ વાળો રોડ છે. આ રોડ છે મેન. આગળ બતાવતા રહીશું મિત્રો. અત્યારે આપણે ટાયર બદલાવાના છે અહીંયા જીપના. ત્યાં રિવર્સ મારી છે. કેમ છે હવે મિત્રો ઓલી પાછળ ગાડી છે એટલે એ લઈ લઈ પછી આપણે સાઈડ લગાડીએ. ગરમી એવી થાય છે અહીંયાથી બંધ થઈ ગઈ ચાલુ છે નથી. હવે જેમ મળે પછી જવું જ પડશે શોરૂમે. વિપુલ ભાઈ અહીંયા ટાયર બદલાવે છે. તમને બતાવું કેમ ટાયર બદલાવજો.
ટાયરનો દબાકો થઈ ગયો હતો એટલે લિફ્ટમાં ટાયર બે નાખવા પડે એમ છે આપણે બે ટાયર નાખી દઈએ ત્યારે એક ટાયરમાં નથી થાય એમ છે ચાલો ભાઈ મારી દઈએ દિવસ મારી દઈ અત્યારે અમારે વિપુલભાઈને જાય ટાંગ ઊંચો કરી નાખ્યો નવો જોટો નાખે છે ને આપણે કાઢવાના છે આ લિફ્ટના ટાયર પાછા જૂના જ નાખવાના છે આપણે જ નવા આપ્યા નહીં વિપુલને બહુ નવા આપ્યો એ તો પેરનું નવું થઈ ગયું હવે આપણે આ કાઢી નાખીએ કેમ કે અંદરનું ટાયર ફાટી ગયું છે એટલે ફાઇનલી દિનેશ ટાયર ચડાવે છે હવે તો કેવી રીતે ટાયર ચડાવું છું હું એમાં એવું છે લિફ્ટ છે લિફ્ટમાં થોડા બહુ અઘરું છે ટાયરમાં છે અહીંયા રોટામાં ચડાવવું ને એમાં સારું ગાડી છે ભરેલી છે ટાયર વાંવી રીતે ભરેલામાં બદલાવવું પડે મહેનત કરવી પડે આમાં તો અહીંયા ભેગું થાય ટાયર સ્લીપ ખાઈ જાય મિત્રો ટાયર આવી જતું હે અંદર હવે બીજું હળી નાખવાનું છે ગરમી ગરમી થઈ જાય તો બસ બીજું આગળ ચડાવી ટાયરમાં કઈ છે નહીં તો આમ જો કેટલી ગરમી થાય તમે અકેલા ખાલી જો ત્યાં મહેનત છે ત્યાં 20,000 આપે છે 20,000 તો પાણી પાણી કરી દે કેમ શું કહેવાને સગડોરનું છે ને દોરી તૂટે એમ છે આમાં ત્યાં ટેક્યો ને પગ આવી જાય તો પછી કોઈ કાઢવા નહીં આવે હા આમાં બેઠી જાવ એટલે ફરતા પડો જો કેવી રીતે ચડાવે છે મિત્રો આ દોરી એવું છે તો મિત્રો આ સેટું રહેવું સારું આનાથી આ દોરી તોડી નાખી હોય ને તો આપણી માથે આવવા દે એમ છે જ્યારે બે ગાડીનું ટાયર બદલાય છે જોઈ શકો છો તમને આગળથી બતાવી દો થોડુંક કેવી છે અમારી ગાડીઓ બે તો બે છે આવી ગાડીમાં લખમણ શું આવ્યું જો હું હમણાં કહેતો હતો આને કે આ દોરી તૂટી જાય તો તોડી નાખી આવે હવે કેસ વધી ગયો છે ત્યારે સિરિયસ થઈ ગયો શાબાશ બેટા બહુત બઢિયા મિત્રો કેસ સિરિયસ થઈ ગયો છે હવે આને દવાખાને લઈ જવું પડશે કેમ થાય કઈ દવાખાને હાથ જાય છે ઇમરજન્સી કેસ છે કે જોવો તમે આમ ગરમી કેમ થાય પણ વાહ એવું છે આમાં કેટલું કામ એનું કામ છે ટોમી લાગે તો લઈ લેસ મિત્રો હજી તો આ ટાયર ચડાવવાનું બાકી છે એક ચડાવ્યું છે હવે એના મહેનત કરે છે તો આપણે ચડાવી દઈએ ટાયર હવે હાલ અમારે લીલેશભાઈ ટાયર ચડાવે છે ત્યારે કેમ છે જોઈએ છે હવે કોશિશ કરાવી છે સેટિંગ કરવું પડે બસ સેટિંગ થઈ ગયું છે હવે હે લીલા ટાયર ચડાવી કલાક થઈ જાય વાહ ભાઈ વાહ લીલા ટાયર ચડાવી દીધું છે ત્યારે શાબાશ इतने तेजस्वी लोग हैं हमारे पास
कितने शानदार विचार रखते हैं। અમારી વિપુલની ગાડીનું ટાયર ચડી ગયું છે. જ્યારે ગરમી થઈ ગયા થાવ. હે વરસાદ આવતો નથી, ગરમી એટલી થાય છે. હા મિત્રો, હવે જો દોરી નવી નાખી દીધી. વિપુલની ગાડી છે આપણી, મદદ કરવા લાગી છે કે કાંઈ કામ પતી જાય. અમારી ભરેલી છે, એની ખાલી છે. નવી દોરી નાખી દીધી. પાછું ઉતારવાનું ન થાય સારું. પેટો કઈ આવી ગઈ. સેટિંગ કરી બોલવાય છે. બાકી આવી ગયું છે. ફાઇનલી મિત્રો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મારા વિપુલભાઈ નીકળ્યા થઈ જશે. હવે અમે જઈએ હવે ગાડી લઈને, જે મારે ખાલી કરવા આવીશ ભરેલી છે એટલે. વિપુલ જાય છે હવે આમ ઘર બાજુ. હવે જેક બેગ મેકી દે ને પછી અમને હવે અમે નીકળી. બરોબર, ટાટા કહી દે. હજી ગરમી છે, ઉકાણો નથી. આખો પલળી ગયો. વરસાદ આવે થારું હોય નાતો વયો જાય. આપણે અહીંથી બ્રિજ ઉપરથી નીકળી જાય, એમને ઓટો વાટી જાય. ચાલો તો બ્લોકમાં કન્ટિન્યુ રહેતો, ક્યાં ખાલી કરવાનું છે બતાવી દઈએ તમને. ચાલો મળીએ છીએ આગળ. તો ફાઇનલી મિત્રો આપણી એસી ઓટોમેટિક ચાલુ થઈ ગઈ છે. તો એમાં લાઇટો થઈ ગઈ ને, લાઇટો બંધ હતી. ગાજ બંધ કરી દીધા બે છે હવે બે સાઈડમાં. કે આખો દે ગરમી ખાધી છે ત્યારે. અત્યારે એસી ચાલુ નાખી થઈ ગઈ છે. બતાવવા જવું નથી પેલું શોરૂમમાં કે કાંઈ વાંધો તો આવ્યો નથી. અહીંયા રેલવે ફટાકે ભોગો આવી જાય, થોડુંક આખું છે અહીંથી. બ્રિજ 1 નંબર બને છે, તમને બતાવું હમણાં. મિત્રો અત્યારે જોઈ લો તમે, આ બ્રિજ છે એની અંદરથી ગાડીઓ હાલશે. પછી ઉપર હોય એટલે નીચે નહીં, નીચે તો રેલ હાલશે. અહીંથી ટ્રેન હાલશે. ટ્રેન પણ એમ છે. જોઈ લો આ બ્રિજ 1 નંબર બનશે અહીંયા. એ તો બહુ વાર લાગી જાય, એક બાજુ બને છે. તો કેમ છે લીલેશ બ્રિજ? કેમ છે? સારો છે. પછી ખબર પડે કેમ કે અમે બહાર જયેલા છીએ એટલે ખબર છે કે આ બ્રિજ 1 નંબર બનશે. આવા બ્રિજ બહુ છે એ બાજુ. આ બધું બાકી છે એટલે એ ઉપર અત્યારે લગી બન્યું છે. ચાલો તો કંઈક નવું આવે તમને બતાવી બધું. આગળ બ્લોકમાં બન્યા રહેજો. ત્યાં તો બ્રિજની હેઠળથી ચાલુ જ પડે સાઈડમાંથી, સર્વિસ રોડ ઉપર. ચાલો આગળ મળતા રહીશું. હવે મિત્રો આપણે અહીંથી વળી જવાનું છે. આપણે જવાનું છે પીપાવ પોર્ટ. પીપાવ પોર્ટની અંદર નથી જવાનું, બહાર જવાનું છે. પણ અહીંથી આપણે પીપાવ રસ્તે ચડી જઈએ. હવે ખાસ પેક થઈ જાય એટલે કાંઈ દેખાતું નથી એટલું બધું. ફોર વ્હીલ લાઈન છે, એમનું સીધું જવાનું છે. હવે ગુલાડમાં વાળો રોડ છે. નજારો 1 નંબર આવે છે, તમને પણ બતાવીએ એવો નજારો આવે છે. ચાલો તો આગળ મળતા રહેવું.
મિત્રો આપણે ગળી જશે હવે ગેટની અંદર એન્ટ્રી કરી લઈ જઈશ. ખાલી કરવા જવાનું છે આમ વગર પૂછી લઈ પહેલાં ખાલી કરવાનું છે આમ આપણે પૂછી આવી. પૂછીને પછી આવી પાછા ખાલી ક્યાં કરવાનું છે. તો મિત્રો ડમ્પિંગ કરી નાખીએ આપણે પૂછી આવ્યા છે. પ્લાન્ટ છે અહીંયા એસીમાં ભરેલી છે. લેવલ ગાડી લગાડવી પડે ઉકેલી હોય તો નથી થતી અહીંયા થવા મળે છે. આપણે સેફટી માટે લિફ્ટ છે ને બેઠાડી દેવાની. આ લિફ્ટનું છે બટન આ દબાવી દે ને એટલે બેઠી જાય. આ ઉપર લેવાની આવે છે. ખાલી થઈ ગઈ છે હવે. બાકી રીસ અહીંથી આપણે લીંબુ પાડી લેવાની. થઈ ગઈ છે ડમ્પિંગ પૂરેપૂરી ખાલી થઈ ગઈ છે. ડમ્પિંગ બેઠાડી દઈ. તો અહીંથી વારી નાખીએ હવે. ફાઇનલી મિત્રો આપણે ખાલી કરીને નીકળી જશે હવે તો બહાર આ રોડને આમ ઘણી ખરેક આપી જશે તો રસ્તો. અત્યારે નાસ્તો આવી ગયો છે મારે નિલેશભાઈ લઈ આવ્યા છે. એ શું છે? ચટણી કરો ચટણી બનાવવાનું કહો જોજો તમે પૈસા સમોસા ને એવું છે. આપણે ચાલુ ગાડી ખાતું જવાનું છે. કોરોન તો પોરો નહીં ખાવાનું, ચાલુ ગાડી ખાતું જવાનું, ધીમે ધીમે હેલું જવાનું. અરે ઉતરી જેમી તો થઈ ગયા થાય ઘરે બધું ઉતરી જાય આપણે. રોજ આવ્યો તો બધું ફોરી આમ ગયો થાય. પણ આમાં ક્યાં રોદો આવે મજા, આમાં પેટમાં પાણી નો લે. આ તો કેમ છે હાવ પટ્ટી એકદમ રેવલ. અત્યારે બહુ મોડું થઈ ગયું છે, સમય બહુ ઝાઝો વી ગયો છે. 7 વાગવા આવી ગયા છે હવે તો. મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે હવે, 10% જેવું છે. તમને થોડુંક બતાવી દે ઘેર નવીન આવે તો બલાડમાં દર્શન કરાવી દઈ પછી બ્લોગ પૂરો કરીએ આપણે. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે બલાડમાના મંદિરે. વાંહે તો નહીં જઈ પણ અહીંયાથી સેટેથી થોડાક દર્શન કરાવી દઈએ તમને. દર્શન કરી જાય સેટેથી. આપણે ચાલો ગાડીએ પછી ઊભી તો રખાય નહીં. ચાલો તો હવે ટાયર પાછું એક જ બદલાવાનું છે, કેમ કે એમાં કટ પડી ગઈ છે એટલે બદલાવાનું છે. તો હજી વિપુલ ઇંદોડા છે, ટાયર પર બદલાઈ નાખીએ. આપણે બ્લોગનો એન્ડ અહીં લઈએ છીએ, તો બ્લોગ એક પૂરો કરી નાખીએ. હવે અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.